શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું સામા પાંચમ એટલે કે ઋષિ પાંચમની કથા અને વાર્તા. વૈદર્ભ દેશમાં ઉત્તેક પંડિતની પાઠશાળા ખૂબ જ પ્રખ્યાત હતી. તેને સુશીલા નામે સદગુણી પત્ની હતી. સંતાનમાં એક પુત્ર સુતીક્ષ્ણ અને એક પુત્રી સતમા હતા. એમ બે બાળક હતા. પુત્ર મોટો થતાં બ્રાહ્મણે તેને સારી પેઠે ભણાવ્યો એટલે નાની ઉંમરમાં જ તે શાસ્ત્રોમાં નિપુણ બની ગયો અને પુત્રી મોટી થતાં તેને પરણાવી અને સાસરે વળાવી દીધી. પરંતુ પુત્રી સતમા દુર્ભાગી નીકળી. સાસરે ગયાને માંડ 1 વર્ષ થયું હતું ત્યાં તો સાસુ અને સસરા અને પતિ ત્રણેય ટૂંકી માંદગી ભોગવી અને થોડા દિવસના અંતરે મૃત્યુ પામ્યા. હવે સાસરિયામાં કોઈ જ ન હતું એટલે વિધવા સતમા ચોધાર આંસુ વહાવતી પિયરમાં આવી. દીકરીની આવી દશા જોઈ અને બ્રાહ્મણ ઉત્તેકનું મન માનવ સેવા તરફ વળ્યું. એને એમ થયું કે માનવ ધર્મ કરતાં મોટો બીજો કોઈ ધર્મ નથી. ઘરમાં બધાને બ્રાહ્મણની વાત ગમી. એક દિવસ વિધવા સતમા ઉપર કુદરતનો કોપ ઉતરી પડ્યો. તે આશ્રમ પાસે ઝાડ નીચે સૂતી હતી. તે વખતે તેના શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા. તેના દેહમાંથી ખૂબ જ દુર્ગંધ આવવા માંડી. તેની આવી દશા જોઈ અને બ્રાહ્મણોને બ્રાહ્મણી કંપી ગયા. તેમણે સતમાને ગરમ પાણીથી સારી પેઠે નવડાવી અને સાંજના પંડિત ઉત્તેકે સમાધિ દ્વારા જોયું તો ખબર પડી કે પરભવમાં તેની પુત્રી સતમા એક બ્રાહ્મણની પત્ની હતી, પણ રજસ્વલા ધર્મ તે બરાબર પાળતી ન હતી. રજસ્વલા સ્ત્રીએ પાળવાના બધા નિયમો તેણે અવગણ્યા હતા અને પરભવના પાપને લીધે આ ભવમાં તેને નાની ઉંમરમાં વૈધવ્ય સાંપડ્યું છે અને દેહમાં કીડા પડ્યા છે. એક દિવસ પરભવમાં સામા પાંચમનું વ્રત કરતી છોકરીઓની તેણે હાંસી ઉડાવેલી. તેનું ફળ આ ભવમાં તે ભોગવી રહી છે. ઉત્તેકે પુત્રીના પરભવની બધી જ વાત તેણે તેની પત્નીને જણાવી. એટલે તે બોલી કે નાથ, એ તો કર્મ એવા ફળ, એમાં આપણે શું કરીએ? પુત્રીની પરભવની કરણી સારી ન હતી તેથી આ ભવમાં તેની આવી હાલત થઈ છે. પોતાનો ધર્મ પાળે નહીં અને જે વ્રત કરે તેને વંખોડે તેની માઠી જ દશા થાય છે. હા, તેના દુઃખનું પરભવનું પાપનું કંઈ નિવારણ હોય, તમે જાણતા હોય તો તમે કહો. બ્રાહ્મણે કહ્યું કે મારી બુદ્ધિ એમ કહે છે કે જો તે સામા પાંચમનું વ્રત કરવા માંડે તો તેના બધાય પાપનો ક્ષય થઈ જાય. આશ્રમમાં ખાટલામાં સૂતેલી સતમાએ આ બધુંય સાંભળી લીધું. પછી તેણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પછી વ્રતની વિધિ માટે બ્રાહ્મણને પૂછ્યું તો ઉત્તેકે તેને આશ્વાસન આપીને કહ્યું કે બેટી, તારો પરભવ તો તે બગાડ્યો. હવે આ ભવ સુધારવો હોય તો સામા પાંચમનું વ્રત કરવા માંડ. આને ઋષિ પાંચમ પણ કહે છે. બેટી, ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત લેવામાં આવે છે. આ દિવસને ઘણા લોકો ઋષિ પંચમી પણ કહે છે. વ્રત કરનારે ભાદરવા સુદ પાંચમના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી નાઈ ધોઈ અને ઘીનો દીવો કરવો. નૈવેદ્યમાં ફળાદિ મૂકવા. દીવો કર્યા પછી વ્રત કરનાર સપ્ત ઋષિઓનું ધ્યાન ધરવું. ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ, વિશ્વમિત્ર, અત્રિ અને અરુંધતી સહિત વસિષ્ઠ એ 7 ઋષિઓના વારંવાર યાદ કરી અને તેમનું ધ્યાન ધરવું. આ વ્રતમાં ઋષિઓનું મહાત્મય છે. વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો. ફળો પણ લઈ શકાય છે. જમીનમાં થતા શાક પણ આહારમાં લઈ શકાય છે. ઉપવાસ થઈ શકે તો વધુ ઉત્તમ ગણાય છે. સ્ત્રીઓ શુદ્ધ ભાવથી આ સામા પાંચમનું વ્રત કરે તો રજસ્વલા ધર્મ વખતે જાણીએ અજાણીએ થયેલા દોષોનો નાશ થાય છે. સતમાએ સામા પાંચમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને 3 જ દિવસમાં બિલકુલ નિરોગી બની ગઈ. જોત જોતામાં ભાદરવો મહિનો આવ્યો અને સુદ પાંચમનો પવિત્ર દિવસ આવતા સતમાએ સામા પાંચમનું વ્રત આદર્યું. નાઈને તેણે સપ્ત ઋષિઓને યાદ કર્યા. આખો દિવસ તેમના નામનું રટણ ચાલુ રાખ્યું. આહારમાં માત્ર થોડો સામો લીધો અને રાતના ભજન અને કીર્તન કરતી સૂઈ ગઈ.
આ વ્રતના પ્રતાપે સતમાના બધા જ પાપ નાશ પામ્યા અને બધા જ દોષો દૂર થઈ ગયા. જે ભાવિકો આ સામા પાંચમનું વ્રત કરશે, ગુરુજનોની પૂજા કરશે, તેમની આજ્ઞા પાળશે, આ વ્રત કથા વાંચશે અથવા તો સાંભળશે, તેને જાણીએ અજાણીએ થયેલા દોષો અને પાપો બળીને ભસ્મ થઈ જશે અને સુખ અને શાંતિ સાંપડશે. તો મિત્રો, આજની આ વાર્તાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.